હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ સારા જશો. તો જેટલા પણ વિદ્યાર્થીઓએ ધોરણ 12 પાસ પછી પીટીસીમાં એડમિશન લેવા માગતા હતા અને જેઓએ ફોર્મ પણ ભરી દીધા છે, તો ઘણા બધા વિદ્યાર્થીઓના ડીએમ્સ આવેલા હતા કે જે એડમિશનની પ્રોસેસ છે આગળ ક્યારે વધવાની છે, મતલબ જે કોલેજ સિલેક્શન છે એ બધું અત્યારે બતાવતું નથી, તો એ ક્યારે થશે. તો એમના માટે ખાસ સૂચના છે, તો આ વિડીયો છેલ્લા સુધી જરૂરથી જોજો. હાલમાં પીટીસી દ્વારા ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે કે અત્યારે 2026-27નું જે પ્રવેશ પત્રક છે એમાં ફેરફાર કરવામાં આવશે. તમે જોઈ શકો છો આ પ્રમાણેનું કંઈ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે પીટીસીની ઓફિશિયલ વેબસાઇટ દ્વારા કે અનિવાર્ય કારણોસર ડીએલએડ પ્રવેશ પત્રક 2026-27ના સમયપત્રકમાં ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થયેલ છે, માટે નવું સમયપત્રક જાહેર કરવામાં આવશે. તો આ પ્રમાણેનું કંઈ નોટિસ જાહેર થયેલ છે. તો જેટલા પણ વિદ્યાર્થીઓના ડીએમ્સ આવેલા છે તો એમને હું કહેવા માગું છું કે અત્યારે જે પ્રોસેસ છે એ બધી હાલમાં રદ કરેલ છે, મતલબ અત્યારે કોલેજ સિલેક્શનવાળોને અત્યારે એવું કંઈ જ નથી થતું. હવે આની જે માહિતી છે કે ક્યારે પાછું ઓપન થશે, ક્યારે કોલેજ સિલેક્શનનું આવશે, એડમિશનની પ્રોસેસ આગળ ક્યારે વધશે, તો તેના માટે તમારે આ જે પીટીસીની ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર વિઝિટ કરતું રહેવાનું છે. એના ઉપર જાહેર કરી જ દેવામાં આવશે. અને જો તમારે અપ ટુ ડેટ માહિતી જોઈતી હોય તો અમારા પેજને ફોલો કરો, તમને અપ ટુ ડેટ માહિતી મળતી રહેશે પીટીસીના એડમિશન અંગે. અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરી દેજો. જેઓ પણ પીટીસીમાં એડમિશન લેવા માગતા હતા એમને જરૂરથી શેર કરી દેજો, જેથી કરીને એમને પણ આ માહિતી મળી રહી કે હાલમાં સમયપત્રકમાં છે પ્રવેશપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે, તેના લીધે હાલમાં બધી આગળની જે પ્રોસેસ છે એ રદ કરવામાં આવેલ છે. આવી જ નવી માહિતી જોવા માટે અમારા પેજને ફોલો કરો. થેન્ક યુ ફોર વોચિંગ.